ધોરણ 11 ગુજરાતી મીડિયમ થોડાક ફોર્મ્યુલા આપણે સમજીશું. આ જે ફોર્મ્યુલા છે એને ગુણિત ઉપગુણિત ફોર્મ્યુલા કહે છે, એ થોડા શીખવા પડશે. સાઇન 2x તો એને લખાય સાઇન x પ્લસ એક્સ. સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? આને આલ્ફા કો અને બીટા કો, તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. અહીં આલ્ફા તરીકે પણ એક્સ, બીટા તરીકે પણ એક્સ. ફરી બોલું છું, સાઇન આલ્ફા પ્લસ બીટા તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તો અહીં સાઇન એક્સ કોસ એક્સ, આ પણ ગુણાકારમાં ક્રમનો નિયમ સાચો એટલે સાઇન એક્સ કોસ એક્સ લખાય. સાઇન એક્સ કોસ એક્સ વત્તા સાઇન એક્સ કોસ એક્સ એટલે 2 વખત સાઇન એક્સ કોસ એક્સ, એટલે સાઇન 2xનું સૂત્ર થયું 2 સાઇન એક્સ કોસ એક્સ. સાઇન 2xનું સૂત્ર થયું 2 સાઇન એક્સ કોસ એક્સ. એવી રીતે કોસ 2xનું સૂત્ર જોઈશું આપણે. કોસ 2x બરાબર કોસ એક્સ પ્લસ એક્સ. કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર જોઈશું આપણે. કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું? કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, એ સૂત્ર આપણે જોઈશું અહીંયા. હવે એ સૂત્ર લગાવીએ આપણે તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એટલે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ, એટલે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. એટલે કોસ 2xનું સૂત્ર થયું કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. એમાં હવે આ જે કોસ સ્ક્વેર એક્સ છે ને આપણે પેલું નિત્ય સમના આધારે ફેરવીએ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, અને આ સાઇન સ્ક્વેર એક્સ એવા ને એવા રાખીએ તો કોસ 2xનું બીજું સૂત્ર થાય 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. કોસ 2xનું બીજું સૂત્ર થાય 1 માઇનસ 2 સાઇન. આ માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સને આ બાજુ મોકલીએ અને કોસ 2xને ઉચકીને આ બાજુ મોકલીએ તો 2 સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થાય 1 માઇનસ કોસ 2x. 2 સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર થાય? 1 માઇનસ કોસ. આ કોસ 2xને ઉચકી નહીં લાયા અને આ માઇનસવાળા સ્ટેપને સામે મોકલ્યું. અને સાઇન સ્ક્વેર એક્સ બરાબર શું થાય? તો કે 1 માઇનસ કોસ 2x બાય 2. એ જ રીતે કોસ 2x બરાબર કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર આપણે સાબિત કર્યું. એમાં કોસ સ્ક્વેર એક્સ એમને એમ રાખ્યું, માઇનસ ચિહ્ન એવું ને એવું, અને સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ કર્યું. બ્રેકેટ ઓપન કર્યા તો કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ એટલે કોસ 2x બરાબર આ કોસ સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ એટલે 2 કોસ સ્ક્વેર એક્સ. એટલે કોસ 2xનું સૂત્ર થયું 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. કોસ 2xનું શું સૂત્ર થયું? 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. તો 2 કોસ સ્ક્વેર એક્સ બરાબર શું થાય? આ માઇનસ 1ને સામે મોકલો તો 2 કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2x અથવા 1 પ્લસ કોસ 2x ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર એક્સ. એમાંથી કોસ સ્ક્વેર એક્સનું સૂત્ર શું થાય? તો કે 1 પ્લસ કોસ 2x બાય 2. ટેન સ્ક્વેર એક્સ એટલે સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર. સાઇન સ્ક્વેરની કિંમત અહીંથી મૂકી, કોસ સ્ક્વેરની કિંમત અહીંથી મૂકી તો ટેન સ્ક્વેર એક્સનું સૂત્ર થયું 1 માઇનસ કોસ 2x બાય 1 પ્લસ કોસ 2x. ટેન સ્ક્વેર એક્સનું સૂત્ર થયું 1 માઇનસ કોસ 2x બાય 1 પ્લસ કોસ 2x. અથવા એમ પણ કહેવાય આમાં ડાબેથી જમણે વંચાય અને જમણેથી ડાબે પણ વંચાય. એટલે 1 માઇનસ કોસ 2x બાય 1 પ્લસ કોસ 2x બરાબર ટેન સ્ક્વેર એક્સ, અથવા ટેન સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ કોસ 2x બાય 1 પ્લસ કોસ 2x. જે રેડ કલરથી ચોરસ બ્લોક કરેલા છે એ બધા સૂત્રો મોટે કરવાના ખાસ. સાઇન 2xનું સૂત્ર છે 2 સાઇન એક્સ કોસ એક્સ. 2 સાઇન એક્સ કોસ એક્સ લખ્યું, છેદમાં કશું નથી તો છેદમાં 1 લખ્યું. ત્યાર પછી 1ની કિંમત મૂકી, કઈ મૂકી? કોસ સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ. પછી અંશ અને છેદના બધા ઘટકને કોસ સ્ક્વેર વડે ભાગી નાખ્યા. કોસ સ્ક્વેર વડે ભાગ્યા તો અહીંથી એક કોસ ઉડી ગયા એટલે આ વધ્યું 2 સાઇન અપોન કોસ. અહીંથી કોસ સ્ક્વેર ઉડી ગયો એટલે 1 વધ્યું, અને અહીં સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર. તો આ સૂત્ર બન્યું 2 tan x બાય 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. એટલે આ સૂત્ર આપણે હવે યાદ રાખવાનું, સાઇન 2x બરાબર 2 tan x બાય 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. ફરી એકવાર કોસ 2x બરાબર સૂત્ર છે કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. છેદમાં કશું નથી તો 1 મૂક્યું. 1 મૂક્યા પછી 1ની કિંમત મૂકી કોસ સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ. અંશ અને છેદના બધા ઘટકને કોસ સ્ક્વેર એક્સ વડે ભાગી નાખ્યા એટલે આ કોસ સ્ક્વેર ભગાઈ ગયા એટલે 1 થયું. સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર. ફરી કોસ સ્ક્વેર ભગાઈ ગયા એટલે 1 થયું, અને સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર. આમ કોસ 2xનું સૂત્ર બન્યું 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. એટલે એવું પણ કહેવાય કે કોસ 2x બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ, અને 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ કોસ 2x એમ પણ કહેવાય. ડાબેથી જમણે પણ વંચાય, જમણેથી ડાબે પણ વંચાય. tan 2xનું સૂત્ર જોઈએ આપણે તો tan 2xનું સૂત્ર tan x પ્લસ એક્સ.
tan alpha plus beta is equal to tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. tan x વત્તા tan x એટલે 2 tan x અને 1 minus tan square x. તો આવી રીતે સાબિતી અપાય અને બીજી આવી રીતે પણ અપાય કે sin 2x upon cos 2x tan 2x is equal to sin 2x upon cos 2x. sin 2x નું સૂત્ર લખ્યું, tan માં ફેરવતું, cos 2x નું સૂત્ર લખ્યું. બંનેના છેદ સરખા છે એટલે ઉડી જશે 1 plus tan square x. તો વધ્યું શું? 2 tan x upon 1 minus tan square x. આમ tan 2x નું સૂત્ર હવે આપણે યાદ રાખીશું 2 tan x upon 1 minus tan square x. જે રેડ કલરના બ્લોક બનાવેલા છે બધા સૂત્રો છે ને એને ખાસ યાદ રાખવા. cot 2x નું સૂત્ર cot x plus x. cot x plus x એટલે cot alpha plus beta નું સૂત્ર લગાડવાનું. આલ્ફા તરીકે પણ x, બીટા તરીકે પણ x. cot alpha cot beta minus 1 upon cot beta plus cot alpha. cot alpha plus beta નું સૂત્ર cot alpha cot beta minus 1 upon cot beta plus cot alpha. આલ્ફા તરીકે પણ x અને બીટા તરીકે પણ x. એટલે cot 2x નું સૂત્ર થયું cot square x minus 1 upon 2 cot x, જેને આપણે યાદ રાખવાનું. હવે આપણે sin 3x નું સૂત્ર ધારવીએ. sin 3x is equal to sin x વત્તા 2x. sin alpha plus beta નું સૂત્ર લગાડીએ. sin alpha cos beta plus cos alpha sin beta. એટલે sin x cos 2x plus cos x sin 2x. cos 2x નું સાઇનમાં ફેરવતું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે 1 minus 2 sin square x. ક્યારે જોયું તો એ જોવું છે તમારે? ઉભારો બતાવું. અને sin 2x નું સૂત્ર 2 sin x cos x. બતાવું તમને. એ વારે ઘડીએ ભૂલી જવાય. એ ઘણું દૂર છે, દિલ્હી બહુ દૂર છે. ઓહો હો હો હો. આ રહ્યું cos 2x બરાબર 1 minus 2 sin square x મળ્યું. હા, અને બીજું sin 2x નું સૂત્ર આ રહ્યું 2 sin x cos x. આ બંને સૂત્રોનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. એ કઈ જગ્યાએ ઉપયોગ કરીશું? તો sin 3x ના સૂત્રમાં. ઓકે, અહીંયા cos 2x ની જગ્યાએ 1 minus 2 sin square x અને sin 2x નું સૂત્ર લખ્યું 2 sin x cos x. અહીં બ્રેકેટ ઓપન કર્યા sin x minus 2 sin cube x વત્તા 2 sin x અને cos નો ગુણાકાર cos square x. cos square x ને નિત્યસમનો ઉપયોગ કરીને 1 minus sin square x લખ્યું. પછી બ્રેકેટ ઓપન કરી નાખ્યા તો sin x અને 2 sin x એટલે 3 sin x અને minus 2 sin cube minus 2 sin cube એટલે minus 4 sin cube. એટલે sin 3x નું સૂત્ર આવું કંઈક થયું 3 sin x minus 4 sin cube x. sin 3x ના સૂત્રને ઘણા ચોત્રીનું સૂત્ર પણ કહે છે, આ 3 અને આ 4 ના આધારે. sin 3x is equal to 3 sin x minus 4 sin cube x. sin 3x equal to 3 sin x minus 4 sin cube x. સૂત્રો આપણે યાદ રાખવા પડશે. cos 3x નું સૂત્ર cos 3x એટલે cos x plus 2x. cos alpha plus beta નું સૂત્ર cos alpha cos beta minus sin alpha sin beta. અહીંયા cos 2x નું cos માં ફેરવતું સૂત્ર એ પાછું જોવું પડશે ને ક્યાં હતું. એ છેક આગળ એક દિલ્હી પાસે હતું. એ ક્યાં જશું, ક્યાં ગયું? cos 2x નું સૂત્ર આ મળ્યું. cos 2x is equal to cos 2x 2 cos square x minus 1 દેખાયો? જુઓ તો અહીંયા આંખ ખોલો. cos 2x equal to 2 cos square x minus 1 અને sin 2x નું તો 2 sin x cos x. હવે ફરી ત્યાં જઈએ. એ ક્યાં જઈએ? cos 3x નું સૂત્ર ધારવા. cos 3x આ રહ્યું. તો cos 2x નું મૂક્યું 2 cos square x minus 1. કોઈ કે સાહેબ એ જ સૂત્ર મૂકવાનું કહીએ તો ખબર પડી. ભાઈ એનો જવાબ કોસમાં લાવવાનો એટલે કોસવાળા સૂત્ર મૂક્યા. sin 2x નું 2 sin x cos x મૂક્યું એટલે આ 2 sin square x થયું. 2 cos square x મુકાઈ ગયું. sin square x નું નિત્યસમ 1 minus cos square x. આ તો 10માનું સૂત્ર. અને બ્રેકેટ ઓપન કર્યા 2 cos cube x minus cos x minus 2 cos x plus 2 cos cube x. 2 cos cube ને 2 cos cube એટલે 4 cos cube x minus 3 cos x. એટલે cos 3x નું સૂત્ર થયું 4 cos cube x minus 3 cos x. ઘણા લોકો આને 43 નું સૂત્ર પણ કહે છે 43. tan 3x નું સૂત્ર ધાર્યું tan x plus 2x. tan alpha plus beta નું સૂત્ર યાદ છે? tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. હવે આપણે tan 2x નું સૂત્ર 2 tan x upon 1 minus tan square. એ ક્યાં હતું? tan 2x નું સૂત્ર 10 માં ફેરવતું tan 2x નું આ રહ્યું 2 tan x upon 1 minus tan square x. હવે એ સૂત્ર આની અંદર મૂકી દઈએ. એ આ મૂક્યું 2 tan x by 1 minus tan square અહીંયા પણ મૂક્યું. આ 1 minus tan square લસા તરીકે અહીં ગુણાશે tan x into 1 minus tan square x plus 2 tan x. આ 1 minus tan square x અહીં લસા તરીકે ગુણાશે 1 minus tan square x minus 2 tan square x. સાદુરૂપ આપીએ આ કૌંસ છોડી દે tan x minus tan cube x plus 2 tan x upon 1 minus tan square minus 2 tan square. ઓકે, tan x અને 2 tan x એટલે એ થઈ ગયું 3 tan x minus tan cube x છેદમાં 1 minus 3 tan square x. તો tan 3x નું સૂત્ર આપણે યાદ રાખીશું 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x. અને 31/13 નું સૂત્ર બી કહે છે આ 3 આ 1 આ 1 અને આ 3.
3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x. cot 3xનું સૂત્ર તાર્યું cot 3x એટલે cot x plus 2x. cot alpha plus beta નું સૂત્ર cot alpha cot beta minus 1 upon cot beta plus cot alpha. ચાલો cot 2x નું સૂત્ર મૂકી દઈશું. cot 2x નું સૂત્ર જોવા ક્યાં જવાનું? એ અહીંયા જવાનું. cot 2x નું સૂત્ર ક્યાં પડ્યું છે? cot 2x એ આ રહ્યું. cot square x minus 1 upon 2 cot x. એ અહીંયા આગળ મૂકવાનું. cot square x minus 1 upon 2 cot x અહીંયા મૂકી દેવાનું. cot square x minus 1 upon 2 cot x અહીંયા પણ મૂક્યું. આ 2 cot x લસા અહીં 1 સાથે ગુણાશે અને આ 2 cot x લસા આની સાથે ગુણાશે એટલે 2 cot square x. cot x into cot square એટલે cot cube x minus cot x minus 2 cot x upon 3 cot square x minus 1. તો cot cube x minus 3 cot x upon 3 cot square x minus 1 આ cot 3x નું સૂત્ર થયું. આ બધા ફોર્મ્યુલા આપણે એક સાથે લખીશું. આ મલ્ટિપલ એટલે ગુણિત સૂત્ર, ગુણિત લખી રાખો, ગુણિત, અને સબ મલ્ટિપલ એટલે ઉપગુણિત. જે સૂત્રની અંદર 2x 4x 3x આવે એને ગુણિત કહેવાય અને જે સૂત્રમાં x/2 આવે એને ઉપગુણિત કહે છે. જે સૂત્રમાં x/2 આવે એને શું કહે છે? ઉપગુણિત. sin 2x નું સૂત્ર છે 2 sin x cos x એટલે અહીં ખૂણો 2x છે તો અહીં xx અડધો થાય છે ખૂણો. તો sin 4x નું સૂત્ર 2 sin 2x cos 2x એટલે અહીં જે ખૂણો છે એના કરતાં સામે અડધો થાય. તો sin x નું સૂત્ર શું થાય? 2 sin x/2 cos x/2. અહીં જે ખૂણો છે એનાથી સામે અડધો થાય છે એવું આ બે સૂત્રના આધારે નક્કી થાય. sin x equal to 2 sin x/2 cos x/2. આ સૂત્રની સાબિતી આપી, આની નથી આપી, પણ હવે સમજી શકાય છે અહીં જે ખૂણો છે એનાથી અહીં ખૂણો કેવો થાય છે? અડધો. ચાલો, sin 2x નું 10 માં ફેરવતું સૂત્ર છે 2 tan x by 1 plus tan square x જે આપણે સાબિત કર્યું. અહીં જે ખૂણો છે એનાથી અહીં અડધો થાય છે ખૂણો. તો sin x બરાબર 2 tan x by 2 upon 1 plus tan square x by 2. sin x બરાબર શું થાય? 2 tan x by 2 upon 1 plus tan square x by 2. cos 2x ના ગુણિત સૂત્ર cos square x minus sin square x. તો આ 2x છે તો xx થાય છે તો cos x બરાબર શું થાય? cos square x by 2 minus sin square x by 2. cos 2x નું બીજું સૂત્ર હતું 1 minus 2 sin square x. અહીં જે ખૂણો છે એનાથી સામે અડધો થાય તો cos x બરાબર શું થાય? 1 minus 2 sin square x by 2. cos 2x નું ત્રીજું સૂત્ર હતું 2 cos square x minus 1 તો cos x બરાબર શું થાય? 2 cos square x by 2 minus 1. ઓકે, 1 minus cos 2x તો 2 sin square x. તો અહીંયા 1 minus cos x તો 2 sin square x by 2. 1 plus cos 2x તો 2 cos square x. આ બધા સાબિત કર્યા આપણે. તો 1 plus cos x બરાબર શું થાય? 2 cos square x by 2. પાંચમું સૂત્ર આપણે સાબિત કર્યું 1 minus cos 2x by 1 plus cos 2 tan square x. તો 1 minus cos x by 1 plus cos x બરાબર શું થાય? tan square x by 2. cos 2x નું સૂત્ર હતું 1 minus tan square x by 1 plus tan square x. તો cos x નું સૂત્ર 1 minus tan square x by 2 upon 1 plus tan square x by 2. અહીં જે ખૂણો છે એનાથી સામે અડધો થાય છે. tan 2x નું સૂત્ર હતું 2 tan x by 1 minus tan square x. તો tan x નું સૂત્ર શું થાય? અહીંથી અડધું 2 tan x by 2 upon 1 minus tan square x by 2. હવે ઉપગુણિત નથી, બધા ગુણિત સૂત્ર છે. sin 3x cos 3x tan 3x cot 3x અને બધાની આપણે સાબિતી આપી. sin 3x નું સૂત્ર 3 sin x minus 4 sin cube x અને ચોત્રીનું સૂત્ર બી કહે છે cos 3x બરાબર 4 cos cube x minus 3 cos x જેને 43નું સૂત્ર બી કહે છે. tan 3x નું સૂત્ર 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x જેને 31/13નું સૂત્ર પણ કહે છે. અને cot 3x નું સૂત્ર cot cube x minus 3 cot x upon 3 cot square x minus 1 13/31નું સૂત્ર પણ કહે છે. સૂત્રો બરાબર મોઢે કરવા, બરાબર. સૂત્રોમાં સહેજે કચાશ નહીં રાખવી. સૂત્રોનું એક PDF પહેલાં પણ મોકલી હતી અને આ એક PDF બીજી મોકલીએ છે. બરાબર, ધ્યાનથી કરવા ખાસ સૂત્રો.